એક શબ્દ માણસને તારો અને એક શબ્દ માણસને ડૂબાડ્યો. તમારી મિનિટ પણ બગાડવી નથી. તમે જુઓ, પેલા મેં દશરથ રાજાનું નામ લીધું. આ ગીતમાં દશરથ રાજા હતા, 3 રાણી હતી, પુત્ર નતો, યજ્ઞ કર્યો, પુત્ર પ્રાપ્ત થયા 4. આગલો સુરણ પૂછે કે ભાઈ રોમના પિતાનું શું નામ હતું? એટલે કીધું મને ખબર નથી. રોમના ગુરુનું શું નામ હતું? ખબર નથી. આ દશા થઈ છે. આ ડબલું આવ્યું તારનું. અમને બીજું પૂછ્યું હોય ને, આ પિક્ચરમાં કોણ હતું? તો તરત એલી ને એલો. આપણા છોકરાને તમે જોજો, આપણે કોઈ છોકરાને પૂછીએ કે તારું આદર્શ કોણ? આદર્શ કોણ? આદર્શ કોઈ નહીં. આ પિક્ચરમાં હીરો હોય આદર્શ ના હોય, એ તો નાટક કર્યું. પડદા ઉપર આવી એટલી આપણને એમ લાગે કે આ તો હીરો છે. એ તો એ પૈસા લઈને પૂરું કર્યું. આપણો આદર્શ હીરો હોય ને તો સાહેબ આપણો રામ છે. આપણો આદર્શ હોય તો મારો ભાતીજી છે સાહેબ. આપણો કોઈ આદર્શ હોય તો છત્રપતિ શિવાજી મહારાજ છે. તમે ખાલી રામનો શેર યાદ કરો. તમે વિચાર કરો, પિતાને કઈ કઈને વચન આપેલું. કહે કઈ સમય આવે તારે 3 વચન માંગી લેજે. શોર્ટમાં કહું, બરોબર સમય આવ્યો. આવતીકાલે રામ વનવાસ બેસવાના છે. આવતીકાલે સવારે બરોબર આખી અયોધ્યામાં તોરણ બંધ થઈ ગયો, દીવા આનંદ અને રામ બીજા દિવસે આમ કરીને બેસવાના છે. ગાદીને રાત્રે 2 વાગે તંત્ર ફર્યું. આપણે સરપંચ બને નથી રાત્રે ફરતો. લ્યો 500 આખું પાછું બદલાઈ જાય અને પાછો વાતો કર્યું. 500 આખું ફરી જાય. ના બદલા તમે મત આપણે તો બદલાવાનું નહીં સાહેબ. રાત્રે તંત્ર બદલાઈ ગયું. કઈ દશરથ જોડે ગયા અને કીધું કે હે રાજા, મારો વચન આપો 3. બોલો. એમાં 2 વચન પણ ત્રીજું વચન એમ કીધું કે મારા ભરતને ગાદી અને રામને વનવાસ. રામને વનવાસ મોકલ્યા સાહેબ. તમે વિચાર કરો, તમારામાં બધો રડ્યો. અરે આ હું કર્યું? અરે હારું ગણોતી તપ લખો જતી એમ કીધું. માઈકમાં કીધું હોય કે રામ લાડવાયો હતો. કઈ કીધું કે મારા રામને ગાદી, મારા ભરતને ગાદી ને રામને વનવાસ. એ વખતે કઈ દી સેટલી કે એ અયોધ્યાની સ્ત્રીઓ કેટલી કેવા શબ્દો કાઢ્યા હશે. વિચાર કરો સાહેબ. રામ અયોધ્યાનો તેજ ભક્ત, પણ રામની પિતાના વચન ખાતર રામને બોલાવો. કીધું રામ આવતીકાલે તારો વનવાસ. સાહેબ રામ બાપની આજ્ઞાનું પાલન કરી અને સાહેબ રામ વનવાસ નીકળ્યા. એટલે કહું છું કે રામાયણ વાંચો તો તમે રામ જેવા બનશો.